સમાચારોની હવામાન વિભાગે આગાહી કરી છે કે સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં મધ્યમ વરસાદ વરસી શકે છે તો ચોમાસા પહેલા જ મેઘરાજા સમગ્ર ગુજરાતને ખમરોળી શકે છે। વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે। 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તો આવતીકાલે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે। દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે। વલસાડ, ડાંગ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે। સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। કરા સાથે વરસાદ ખાબકતા ઉમરપાડામાં શિમલા જેવા દ્રશ્યો અને માહોલ પણ જોવા મળ્યો છે। સમગ્ર વિસ્તારમાં બરફની ચાદર છવાઈ છે તો ખેતરોમાં પણ જાણે બરફની ચાદર છવાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। સુરત જિલ્લામાં વરસાદના કારણે ભારે નુકસાન થયું છે। ઓલપાડના કુંભારી ગામે વરસાદના કારણે શાકભાજીના પાકને નુકસાન થયું છે। પરવળ, ટીંડોળા, તુરિયા, ચીભડાના પાકને નુકસાન થયું છે। તૈયાર થયેલા શાકભાજીના પાકને નુકસાન થતા ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। પાક નુકસાનથી સહાય માટે ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ પણ કરી છે। ઓલપાડના હાથીસા ગામમાં ડાંગરના પાકને નુકસાન થતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। 50 વીઘાથી વધુની જમીન પર રાખેલ પાક પલળી ગયો। કમોસમી વરસાદે સમગ્ર ગુજરાતમાં મોટા પાયે નુકસાન કર્યું છે, જેમાં નર્મદા જિલ્લો પણ બાકાત નથી રહ્યો। નર્મદા જિલ્લામાં વરસાદના કારણે કેળા, પપૈયા અને કેરીના મોટા પ્રમાણમાં પાકને નુકસાન થયું છે તો નર્મદા જિલ્લામાં હજારો હેક્ટર જમીન પર કેળાનું વાવેતર થયું હતું। કમોસમી વરસાદના કારણે જે જમીન દોસ્ત થયા અને ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે તો પવનના કારણે આંબાવાડીઓમાં પણ કેરી ખરી પડતા ખેડૂતોને હવે કેરી ખાટી લાગશે। જૂનાગઢના વંથલી પંથકમાં વરસાદ સાથે પવન અને વાવાઝોડું ફૂંકાયું હતું, જેને લઈને ધંધુસર ગામ અને નજીકના વિસ્તારોમાં ઠેર ઠેર કેસર કેરીના પાકને નુકસાન થયું છે। કેરીના પાક સાથે ઉનાળુ પાક, મગ, અડદ, તલ જેવા અનેક પાકને નુકસાન થતા જગતના તાત લાચાર બન્યા છે। ગત વર્ષની સરખામણી આ વર્ષે પહેલાથી જ કેરીના પાકનું ઉત્પાદન ઓછું હતું। ઉપરથી કમોસમી વરસાદના કારણે કેરીના પાકને નુકસાન થતા ખેડૂતોમાં તેઓ ચિંતામાં મુકાયા। તો કમોસમી વરસાદના કારણે દાહોદ એપીએમસીમાં જણસી પલળી જતા હવે બગડવાની ભીતિ વધી ગઈ છે। એપીએમસીમાં લાખો રૂપિયાનું અનાજ જે ખુલ્લામાં પડ્યું હતું તે પલળી ગયું છે અને વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો। વરસાદમાં ઘઉં, ચણા, સોયાબીન, મકાઈ તેમજ કઠોળને નુકસાન થયું છે। માત્ર એપીએમસી જ નહીં, ખેતરમાં પણ મગ, સોયાબીન, ઘઉં, મકાઈ, કેરી, લીંબોળી સહિતના પાકોને નુકસાન જવાની ભીતિ વર્તાઈ રહી છે। અંબાજીના દાંતા પંથકમાં પડેલા કમોસમી વરસાદ અને કરાએ ખેડૂતોમાં તેમની ચિંતામાં વધારો કર્યો છે। દાંતાના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાકને નુકસાન થયું હતું તો બાજરીના પાક આડો પડી જતા તે ફરી બેઠો થશે કે કેમ તે અંગે હાલ સવાલ છે। હાલની સ્થિતિને જોતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે। તો બોટાદ જિલ્લામાં પડેલ કમોસમી વરસાદના કારણે બાગાયત પાક સહિત શાકભાજીના પાકને પણ નુકસાન થયું છે। ગઈકાલે બોટાદ શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારબાદ અચાનક જ વરસાદ તૂટી પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। કરા સાથે પડેલા વરસાદના કારણે આંબા પરથી કેરીઓ ખરી પડી તો સાથે ચીકુ અને પપૈયામાં પણ નુકસાન થયું છે। ફળફળાદી સહિત શાકભાજી અને તલ તેમજ જુવારના પાકને નુકસાન થતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે। ભારે પવન સાથે વરસાદ ખાબકતા લાખોનું નુકસાન થયું છે। અમરેલીના લાઠી, બગસરા અને સાવરકુંડલામાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે તલ, જુવાર, બાજરી સહિત ઉનાળુ મગને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ગઈકાલ સાંજથી જ વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। વરસાદના કારણે ખેતરમાં રાખેલ તલના ઉભળા પાણીમાં પલળી ગયા છે તો ભારે પવનને લઈને જુવારનો પાક પણ ઠળી પડ્યો। પાક નુકસાનને લઈને ખેડૂતો સરકાર પર નુકસાન માટે સહાય આપે તેવી માંગ કરી છે।